ઓડિયો 1. પુસ્તકનું નામ દેવો આપણને શું આપી શકે છે? પ્રવચન. લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. દેવો આપણને શું આપી શકે છે? ગાયત્રી મંત્ર મારી સાથે સાથે બોલો. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ અધ્યાત્મ સાચું નથી. મિત્રો, અધ્યાત્મ એ ચીજનું નામ છે જે વ્યક્તિના વ્યક્તિત્વ અને સ્તરને ઊંચે ઉઠાવે છે. જે અધ્યાત્મ વ્યક્તિના વ્યક્તિત્વ અને તેના સ્તરને નીચો પાડતું હોય તેને હું અધ્યાત્મ માનતો નથી. હું અનૈતિકતાની વિરુદ્ધ બળવો કરું છું, અનિચ્છનીય બાબતો વિરુદ્ધ બળવો કરું છું. એ જ રીતે હું આ નકલી અધ્યાત્મની વિરુદ્ધ પણ બળવો કરું છું. તો પછી આપ કોમ્યુનિસ્ટ છો? કોમ્યુનિસ્ટ તો નથી બેટા, પરંતુ હું કોમ્યુનિસ્ટની વાતને સમર્થન આપતા કહું છું કે અનિચ્છનીય અધ્યાત્મ આજે દરેક જગ્યાએ ફેલાઈ ગયું છે. તે જો નાશ પામે તો આપને દુઃખ થશે? ના, મને પ્રસન્નતા થશે. આ અખંડ કીર્તન બંધ થઈ જાય તો આપને નારાજગી છે? ના, મને કોઈ નારાજગી નથી. મને ખૂબ પ્રસન્નતા થશે. આ જાત જાતની દેવીઓના મંદિર પડી જાય તો આપને નારાજગી છે? ના બેટા, મને ખૂબ ખુશી થશે. મનસા દેવી આપની ઈચ્છાઓને કોઈ કિંમત ચૂકવી પૂરી કરવા માંગે છે. ફક્ત 15 પૈસાનો પ્રસાદ ખાઈ લો અને અમારી આશાઓ પૂરી કરી દો. બેટા, હું આપની આવી મનસા દેવીથી ખૂબ નારાજ છું. આપ શું કહો છો? બેટા, હું એમ કહું છું કે આપ અનૈતિક આચરણ કરો છો. લોકોને ભિખારી અને ગરીબ બનાવો છો. આપ લોકોને ખોટા આશ્વાસન આપો છો. તે ન આપવા જોઈએ. માનવતા માટે જે પાયાનો સિદ્ધાંત છે, ફંડામેન્ટલ સિદ્ધાંત છે, તેનો આપ નાશ કરી રહ્યા છો. તેથી આપ ભાગી જાઓ. મિત્રો, આધ્યાત્મિકતાના મૌલિક આધારોનું સમર્થન થવું જોઈએ, જેથી તેનાથી આપણા પૂર્વજો જેવો વાસ્તવિક ફાયદો આપણે લઈ શકીએ. આપણા પૂર્વજોએ આધ્યાત્મિકતાનો દરેક ક્ષેત્રમાં શાનદાર ફાયદો ઉઠાવ્યો હતો. તેમના વ્યક્તિત્વ ખૂબ શાનદાર હતા. આપ જે વસ્તુની ઈચ્છા રાખો છો, જે સુવિધાઓ ઈચ્છો છો, જે સંપત્તિ ઈચ્છો છો, તે બધું જ સારા વ્યક્તિત્વની પાછળ ચાલ્યું આવે છે. પ્રકાશની પાછળ પડછાયો સદાય ચાલે છે. આપ પ્રકાશ તરફ મોં રાખીને ચાલો. પડછાયો તમારી પાછળ ચાલશે અને આપ પડછાયા તરફ મોં રાખી ચાલશો તો પ્રકાશ પણ હાથમાંથી ચાલ્યો જશે અને પડછાયો પણ પકડમાં નહીં આવે. આપ પોતાના વ્યક્તિત્વને ઊંચે ઉઠાવો. સાચું અધ્યાત્મ શું છે? મિત્રો, આધ્યાત્મિકતાનો ઉદ્દેશ છે વ્યક્તિના વ્યક્તિત્વને ઊંચું ઉઠાવવું, ચિંતનને સાચું કરી દેવું, દ્રષ્ટિકોણને સુધારી દેવો. આ બધું જો કોઈ વ્યક્તિ કરી શકે તો હું કહીશ કે જીવનમાં વાસ્તવિક અધ્યાત્મ આવી ગયું. વાસ્તવિક અધ્યાત્મ અપનાવ્યા પછી આપ એવી વસ્તુઓ મેળવશો જે આપને મળવી જોઈએ. માગ્યા વગર પણ મળશે. આપે મહાપુરુષોના નામ નથી સાંભળ્યા? આપ એ મહાપુરુષોનો ઇતિહાસ તપાસો જેમને જનતાએ ન્યાલ કરી દીધા હતા. ગઈકાલે હું ગાંધીજીનું ઉદાહરણ આપી રહ્યો હતો, બુદ્ધનું ઉદાહરણ આપી રહ્યો હતો. જો આપનું વ્યક્તિત્વ અને આપનું મન સાચે જ પાત્રતાવાળું હશે તો આપને ત્રણેય બાજુથી મદદ મળશે અને આપ ન્યાલ થઈ જાઓ એટલી બધી સહાયતા મળશે. સાથીઓ, આપ શું ઈચ્છો છો? અમે તો એમ ઈચ્છીએ છીએ કે દેવતાઓની સહાય મળે. એક પણ વ્યક્તિ અમને મદદ કરવા તૈયાર નથી. હવે તો એક જ બાકી રહી ગયા છે, જેનું નામ છે દેવતા. આપણે તેમની પાસે પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન કેવી રીતે કરશો? અનુષ્ઠાન કરીશું. તેઓ અનુષ્ઠાન વડે પકડમાં આવશે. સાચે સાચું કહેજો, દેવતાઓ પાસે પ્રયત્ન કરવો એનું નામ જ અનુષ્ઠાન છે. અમારી બદલી કરાવી દો. દેવતા બદલી કરાવે છે? હા સાહેબ, દેવતાના હાથમાં બધું જ છે. તો શું દેવતાની પાસે બદલી કરાવવાનો વિભાગ છે? આ દેવી દેવતા આપણને શું આપશે?
મિત્રો, આપ દેવતાઓ પાસે પણ એવું કામ કરાવવા માંગો છો જે બિચારા દેવતાઓ કરી શકતા નથી. હનુમાનજી પાસે આપ આશા રાખો છો કે મારું લગ્ન થઈ જાય અને મારા છોકરાઓને પણ બાળકો થઈ જાય. એકવાર મેં હનુમાનજીને પૂછ્યું કે કેમ સાહેબ, જો કોઈનું લગ્ન ન થાય તો આપ જઈને લગ્ન કરાવો છો? હનુમાનજીએ જવાબ આપ્યો કે આચાર્યજી, આપમાં તો સમજદારી છે. આપ તો સારી રીતે જાણો છો કે જે કામ મારા વશમાં નથી તેને ભલા હું કેવી રીતે કરી શકું? જો લગ્ન કરાવવા લાયક બળ મારામાં હોત તો મારું લગ્ન પણ થઈ ગયું હોત. હનુમાનજીએ કહ્યું, રામ કાજ કિન્હે બિના મોહી કહા વિશ્રામ. રામ કાજમાં રચ્યો પચ્યો રહું છું. આપને તો ખબર છે કે મારું લગ્ન કોઈની સાથે નથી થયું. તો પછી આપ જ બતાવો કે કુંવારાઓને હું કેવી રીતે મદદ કરી શકું? લોકો ભગવાન શિવજી પાસે પ્રયત્ન કરે છે, મહાદેવજી મને પાકું મકાન બનાવી આપો. મહાદેવજી તો સ્મશાનમાં રહે છે, તો પોતાના માટે જ ન બનાવી લીધું હોત? પહેરવા માટે કપડાં જ નથી તો પછી મકાન કેવી રીતે બનાવે? પોતાની યોગ્યતા વધારો. મિત્રો, મોં માથા વગરની વાતો, આધાર વગરની વાતો આપ કરતા રહેશો અને પાછળથી ફરિયાદો કરતા રહેશો કે અમારી મનોકામના પૂરી ન થઈ, તો આપને નિરાશા તો થશે, પરંતુ તેમ કરવાથી પાછળથી અધ્યાત્મ વિજ્ઞાન પર ખૂબ ખરાબ અસર પડશે. લોકો અધ્યાત્મ વિજ્ઞાન પ્રત્યે નફરત કરતા થઈ જશે અને તેના પ્રત્યે આમ જનતામાં જે શ્રદ્ધા છે તે ખતમ થઈ જશે. શા માટે? કારણ કે આપની મનોકામના પૂરી નથી થઈ શકતી. આપની મનોકામના પૂરી કરવા માટે 2 શરતો છે. કઈ 2 શરતો છે? સાથીઓ, ભગવાને, દેવતાઓએ, ઋષિઓએ એકથી એક મોટી મનોકામના પૂરી કરી છે, પરંતુ તે માટે 2 શરતો પૂરી કરવી પડે છે. એક તો વ્યક્તિની યોગ્યતા વિશેષ પ્રમાણમાં હોવી જોઈએ. આપને શું મળે છે? હું તો સાહેબ પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષક છું. તો આપ ક્યાં સુધી ભણેલા છો? મેં સાહેબ મેટ્રિક પાસ કર્યું છે અને પીટીસી પાસ કર્યું છે, તેથી મને 250 રૂપિયા મળે છે. તો હવે આપ શું ઈચ્છો છો? મને મોટી નોકરી મળી જાય તો સારું. તો આપ એક કામ કરો, આપ BA કરી લો, BEd કરી લો, વધારાની ડિગ્રીઓ મેળવીને પછી આપ મારી પાસે આવજો. હું કોઈકને ભલામણ કરીશ અને આપને નોકરી અપાવી દઈશ. ના સાહેબ, BA BEd તો હું નહીં કરી શકું. આપ મને 750 રૂપિયા પગાર અપાવી દો. બેટા, હું કેવી રીતે અપાવી દઉં? જેનો કાયદો નથી, નિયમ નથી, તે કેવી રીતે કરાવી દઉં? મિત્રો, વ્યક્તિએ પોતાની મનોકામના પૂરી કરાવવી હોય તો તેણે તેની યોગ્યતા વધારવી પડશે. આપ આપની યોગ્યતા વધારો. વ્યક્તિની યોગ્યતા જેટલી હોય છે તેટલી જ તેની પ્રગતિ થાય છે, પૈસા મળે છે અને માન સન્માન મળે છે. આપ યોગ્યતા નહીં વધારો તો કેવી રીતે આપને મદદ કરી શકાય? બીજી શરત છે, આપ પરિશ્રમની ટેવ પાડો. આપે જેટલો પરિશ્રમ કરવો જોઈએ, જે સ્તરનો પુરુષાર્થ કરવો જોઈએ તેટલો નથી કરતા. મનોયોગ અને શ્રમ બંને ભેગા કરવાથી પરિશ્રમની ગુણવત્તા વધે છે. આપ તેની ક્વોલિટી કેમ નથી સુધારતા? ના સાહેબ, હું તો 8 કલાક કામ કરું છું. તમારા 8 કલાક 2.5 કલાક બરાબર હોય છે. આપ 8 કલાક મનોયોગ સાથે કામ કરો તો તે 10 કલાક બરાબર થઈ જશે. મિત્રો, એફિશિયન્સી અર્થાત દક્ષતાનો પણ ખ્યાલ રાખો. ના સાહેબ, અમે તો તેને સિનિયોરિટી કહીએ છીએ. સિનિયોરિટી જ કામ નથી કરતી, એફિશિયન્સી પણ કામ કરે છે. આપ એફિશિયન્સી વધારો, થોડો પુરુષાર્થ વધારો, પછી હું જોઉં છું કે કોણ તમારો રસ્તો રોકે છે. તમારી પ્રગતિ કોઈ રોકતું હોય તો આપ રાજીનામું આપી દઈને મારી પાસે આવી જજો. મારી પાસે જે લોકો કામ કરે છે તે પૂરા શ્રમ અને મનોયોગથી કામ કરે છે, પરંતુ તમે તો પરિશ્રમની ક્વોલિટી નથી વધારતા, પોતાની યોગ્યતા નથી વધારતા અને મનોકામનાઓ લઈને ફરો છો. મિત્રો, આ મનોકામનાઓ અવૈજ્ઞાનિક છે. અવૈજ્ઞાનિક વાતો ક્યારેય ટકી નથી અને ટકવાની પણ નથી. હું એ જ કહી રહ્યો છું કે આપને જે શ્રેષ્ઠ ધંધો જણાવ્યો છે તે છે અધ્યાત્મ.
આના કરતાં વધારે ગૌરવશાળી, ફાયદાકારક અને વધારે કીર્તિ અપાવનારો અર્થાત 3 પ્રકારના ફાયદા કરાવનારો ધંધો બીજો એક પણ નથી. બીજા ધંધાઓમાં ફક્ત એક તરફનો જ ફાયદો થાય છે. કયો ફાયદો થાય છે? પૈસા મળી જાય છે. બીજો કોઈ ફાયદાદાયક ધંધો? બીજો કોઈ ધંધો નથી. જેને આપ વ્યવસાય કહો છો તે ફક્ત એક જ ફાયદો કરાવે છે. હું શું કરાવું છું? બેટા, હું આ પૈસાવાળો ધંધો જે ગૌણ છે, બહારના વ્યવહાર સાથે સંબંધિત છે, તેના સિવાય હું 3 ફાયદા કરાવી શકું છું. તે શીખવાડવા માટે તમને અહીં બોલાવ્યા છે. હું અધ્યાત્મની બાબતમાં જણાવી રહ્યો છું. તેના માટે હું આપને અનુષ્ઠાન કરાવી રહ્યો છું. મારા અધ્યાત્મને આપ સમજી લો, પછી હું આપની ગાડી આગળ ચલાવીશ. આપ શું શીખવાડવા માંગો છો? આપ સમજો તો ખરા. ક્યાં અમારી મનોકામના અને ક્યાં ભજન અને માળા? બેટા, એ વાત તો ખોટી છે. પહેલા સાધના તો કરો. માળા અને મનોકામનાનો પણ સિદ્ધાંત છે અને તે સાચો હોય તો તેમાં હું એક બાબત ઉમેરવા માંગુ છું. માળા વડે વ્યક્તિત્વનો વિકાસ. બીજું વ્યક્તિત્વના વિકાસના ફળ સ્વરૂપ સાધના. આ તેનું ચક્ર છે. એમાં 3 બાબતો સામેલ છે. સાધના પહેલી. સાધના સફળ છે, સાચી છે કે ખોટી છે, તેની સાથે વ્યક્તિત્વનો વિકાસ જોડાયેલો છે. વ્યક્તિત્વના વિકાસ પછી તે કરજો જેને હું રિદ્ધિઓ સિદ્ધિઓ કહું છું, સફળતા કહું છું. ના સાહેબ, ભજન કરવાથી સિદ્ધિઓ મળવી જોઈએ. ના બેટા, તું ખોટી વાત કરી રહ્યો છે. ભજન કરવાથી સિદ્ધિઓ નથી મળી જતી. ના સાહેબ, અમારી તો આ જ ગણતરી છે. આપ ખોટું વિચારી રહ્યા છો. હું આપને પ્રાર્થના કરું છું કે આપ આ ખોટા વિચારને મગજમાંથી કાઢી નાખો. ના સાહેબ, અમે તો કાઢી નહીં શકીએ. જપ કરવાથી પૈસા મળે છે. ના બેટા, જપ કરવાથી પૈસા મળતા હોત તો હિન્દુસ્તાનમાં 1 લાખ કરતાં વધારે મંદિરોમાં પૂજારીઓ રહે છે, તેઓ માલામાલ થઈ ગયા હોત. આપ સર્વે કરો અને તેનો રિપોર્ટ મંગાવો. પછી જુઓ કે તેમના શું હાલ છે. એ પૂજારીઓમાંથી બધા જ સામાન્ય મજૂર કરતા, ક્લાર્ક કરતા, પ્રાઇમરી સ્કૂલના શિક્ષક કરતા ખરાબ હાલતમાં છે. મિત્રો, જે વ્યક્તિ આખો દિવસ વજન ઉચકે છે અને રિક્ષા ચલાવે છે તેમને એક ત્રાજવામાં રાખો અને પૂજારીને બીજા ત્રાજવામાં રાખો. જુઓ સાહેબ, શું વાત છે? આપ સિનેમા પણ જુઓ છો, સિગરેટ પણ પીઓ છો, દિવસમાં 6 કપ ચા પણ પીઓ છો. આપ કોણ છો? આપ રિક્ષાવાળા છો અને આપ પૂજારીજી છો. અરે, સિનેમા જુઓ છો? ના સાહેબ, સિનેમા અમારા ભાગ્યમાં ક્યાંથી? શું સિનેમા જોવા જવાની ઈચ્છા થાય છે? મન તો થાય છે, પરંતુ અમે કેવી રીતે જઈ શકીએ? બધાને ત્રાજવામાં તોલીએ તો ખબર પડે છે કે ન રિક્ષાવાળા ફાયદામાં છે કે ન આ પૂજારીજી. જો આપના મનમાં ગેરસમજ હોય કે ભજન અને માળાના ફળ સ્વરૂપે સિદ્ધિ મળી જશે તો તેને મનમાંથી કાઢી નાખો. તો શું કરીએ? એમાં એક બાબત આપ વધારાની ઉમેરી લો તો વાત ઠીક થઈ જશે. શું ઉમેરી લઈએ? સ્કૂલમાં અભ્યાસ કરો અને અભ્યાસ પછી નોકરી કરો. ના સાહેબ, અભ્યાસની સાથે જ નોકરી મળી જાય તો સારું. સારું બેટા, તું સ્કૂલે જઈશ? હા સાહેબ, સ્કૂલમાં અભ્યાસ કરવો પડશે. ગુરુજી, એ તો મને ખબર જ નહોતી. સારું, તો હવે હું તમને જણાવી દઉં છું. કલમ પકડો અને PhD થઈ જાઓ. કલમ પકડવાની સાથે સાથે ભણવું પણ પડશે. ગુરુજી, અમે તો એમ જાણતા હતા કે જેના હાથમાં કલમ હોય છે તે PhD થઈ જ જાય છે. બેટા, કલમ વડે PhD થાય છે એ તારી વાત સાચી છે, પરંતુ મારી પણ એક વાત સામેલ કરી લે કે કલમની સાથે સાથે અભ્યાસ પણ કરવાનો અને તેના વડે લખવું પણ જોઈએ. શોધપત્ર લખવો પડે છે. ઓડિયો 2. પુસ્તકનું નામ દેવો આપણને શું આપી શકે છે? માત્ર ક્રિયા વડે પરિણામ નથી મળતું. ગુરુજી, આ તો મોટી ગૂંચવણ ઊભી થઈ ગઈ. હા બેટા, તું શું સમજતો હતો? હું તો એમ સમજતો હતો કે આ બધી પ્રારંભિક બાબતો છે અને તેના વડે જ સફળતા મળી જાય છે. મૂર્તિકાર આપના હાથમાં
છીણી અને હથોડી મૂકી દે અને કહે કે આ પથ્થરનો ટુકડો લઈ જાઓ અને એમાંથી એક મૂર્તિ બનાવી દો. મૂર્તિ કેટલા રૂપિયાની હોય છે? બહુ જ કિંમતી હોય છે. મેં જયપુરથી એક મૂર્તિ મંગાવી છે. તે 3000 રૂપિયામાં આવી છે. તે બનાવવામાં કેટલા રૂપિયાનો પથ્થર વપરાયો હશે? હું માનું છું કે લગભગ 50 રૂપિયાનો પથ્થર હશે. આપ 50 રૂપિયાનો પથ્થર લઈ લો અને છીણી હથોડી લઈ જાઓ અને મૂર્તિ બનાવી લાવો. આપને તો પથ્થર જ ન દેખાયો અને ઉપરથી છીણી અને હથોડી પણ તોડી નાખ્યા અને પોતાની આંગળી પર પટ્ટી પણ બાંધી રહ્યા છો. આપે તો કહ્યું હતું કે અમે મૂર્તિ બનાવીશું, તો મૂર્તિ બની ગઈ? ક્યાં બની ગુરુજી? છીણી તૂટી ગઈ અને જુઓ મારી આંગળીમાં વાગ્યું પણ છે. બેટા, મૂર્તિ ક્યાં ગઈ? તને શું થયું? 3000ની મૂર્તિ તો મળી નહીં. કેવી રીતે મળે? મૂર્તિ કળાનો અભ્યાસ એ એક અલગ બાબત છે. મિત્રો, આ શું છે? આ એક ટેકનિક છે. મૂર્તિ કળા છીણી હથોડીની મદદથી વિકસિત તો કરી શકાય છે, પરંતુ તેની પાછળ અભ્યાસ હોય છે. ત્યારે મૂર્તિ બનાવતા આવડે છે. નિપુણ થયા પછી વ્યક્તિ દર મહિને 1000 રૂપિયા કમાઈ શકે છે. ચિત્રકાર ચિત્ર બનાવે છે. કેટલામાં વેચાયું આ ચિત્ર? ખૂબ ઊંચી કિંમતે વેચાયું. હું અખંડ જ્યોતિના કવર પેજની ડિઝાઇન બનાવડાવું છું. તેના માટે મારે 500 રૂપિયા આપવા પડે છે. ચિત્રકાર 2 દિવસમાં બનાવી દે છે. ગુરુજી, આ તો સારો ધંધો છે. એક દિવસમાં ચિત્ર બનાવવાના 250 રૂપિયા રોજ કમાઈ શકાય છે. આ ભાવમાં મહિનામાં તથા વર્ષમાં કેટલું કમાઈ લેવાય? ગુરુજી, હું તો એ જ કામ કરીશ. બેટા, કરી લે. તેના માટે કઈ કઈ વસ્તુઓ ભેગી કરવી પડે? કાગળ, બ્રશ અને રંગ. લો, બનાવો ચિત્ર. ગુરુજી, આપ તો 500 રૂપિયા આમ જ આપી દેશો? જુઓ, ચિત્ર બનાવીને લાવ્યો છું. બેટા, આ તે શું બનાવ્યું? મારો કાગળ બગાડ્યો, રંગ પણ બગાડ્યો અને ગમે તેવી રેખાઓ જ દોરી લાવ્યો. મિત્રો, કાગળ કામમાં તો આવે છે, પરંતુ એ પણ ધ્યાન રાખો કે કઈ ચીજ જોઈશે. ચિત્રકળાનો અભ્યાસ હોવો જોઈએ, જે લાંબા સમય પછી અને ઘણા શ્રમ પછી સિદ્ધ થાય છે. ના સાહેબ, અમે તો આ માથાકૂટમાં નહીં પડીએ. તો શું કરશો? અમે ક્રિયાના માધ્યમથી પરિણામ મેળવવાની ઈચ્છા રાખીશું. બેટા, તે તો સંભવ નથી. આપ આ અસંભવની પાછળ દોડશો તો આપને પરેશાની સિવાય, ચીડ સિવાય, નિરાશા સિવાય બીજું કાંઈ જ હાથમાં નહીં આવે. અત્યાર સુધી આપ નિરાશ છો અને આપનો આ જ સિદ્ધાંત રહેશે તો ભવિષ્યમાં પણ આપને હંમેશા નિરાશા જ મળશે. સફળતા ક્યારેય મળશે નહીં. સાધના કોઈ શોર્ટકટ નથી. આપ જે સિદ્ધાંત પર ચાલીને ત્યાં સુધી પહોંચી શકો છો તે સિદ્ધાંતને આપ સમજતા નથી. તે સિદ્ધાંતને સ્વીકારતા પણ નથી. બેટા, આ નેશનલ હાઈવે છે, રાજમાર્ગ છે. સાધના કોઈ શોર્ટકટ નથી. કોઈ પણ ક્ષેત્રમાં કોઈ શોર્ટકટ રસ્તો નથી. આપ MA પાસ થવાનો શોર્ટકટ બતાવો. બેટા, મને તો ખબર નથી. મેં તો જેમને જોયા છે તેઓ ભણે છે અને દરેક વર્ષે ફી આપે છે. સારું, મુંબઈ જવાનો શોર્ટકટ બતાવો. મુંબઈ જવાનો શોર્ટકટ એ જ છે બેટા કે પેલી તરફથી કોટા થઈને જાઓ અથવા ભોપાલ થઈને નીકળી જાઓ. કેટલું ભાડું થાય છે? આશરે 100-150 રૂપિયા ટિકિટના થતા હશે. ના સાહેબ, કોઈ શોર્ટકટ રસ્તો બતાવો જેથી આટલી મુસાફરી પણ ન કરવી પડે, પૈસાનો ખર્ચ પણ ન કરવો પડે અને હું મુંબઈ પહોંચી જાઉં. ના બેટા, એવો કોઈ શોર્ટકટ નથી. મિત્રો, આપે અધ્યાત્મ એટલે શોર્ટકટ એમ માની લીધું છે. બેટા, શું તું ઈચ્છે છે કે મુંબઈ પહોંચી જાઉં? હા ગુરુજી, એવો ચમત્કાર બતાવો. જાદુ બતાવો કે હું 5 મિનિટમાં મુંબઈ પહોંચી જાઉં અને પૈસાનું ખર્ચ પણ ન કરવું પડે. આંખો બંધ કરતા જ મુંબઈ આવી જાય. બતાવો, આપને એવો ચમત્કાર આવડે છે? હા, મને આવડે છે. સારું, તો આપ કેટલા સમયમાં પહોંચાડી દેશો? તું કેટલા સમયમાં પહોંચવા માંગે છે? હું તો 5 મિનિટમાં મુંબઈ પહોંચાડી દઈશ. તો આપ એટલા મોટા યોગી છો? તું પહેલા ઊભો તો થા, પછી જો 5 મિનિટમાં પહોંચાડું છું કે નહીં. સારું, એક કામ કર, આંખ પર એક પટ્ટી બાંધી લે. જો પટ્ટી ન બાંધવી હોય તો આંખો પર હાથ મૂકી દે,
જેથી રસ્તાની મુસાફરી તને દેખાય નહીં. હું જ્યારે કહું ત્યારે એક પગ ઉઠાવવાનો, પછી બીજો પગ ઉઠાવવાનો. જ્યારે હું કહું કે આંખ ખોલ, આવી ગયું મુંબઈ. ગુરુજી, હું તો અહીંયા જ ઊભો છું. અરે, જો આ લખેલું છે મુંબઈ. ગુરુજી, આપ તો મારી સાથે મજાક કરો છો. મિત્રો, આપ પણ અધ્યાત્મ સાથે શું કરો છો? મજાક અને મશ્કરી, અને તે પણ કેવી કરો છો? આપ પ્રચાર કરો છો કે અમુક મંત્રના જપ કરશો તો પૈસા કમાશો. આપ ભગવાન સાથે મશ્કરી કરો છો, સિદ્ધાંતો તથા આદર્શો સાથે મશ્કરી કરો છો, અને પ્રાચીન કાળની ઋષિ પરંપરા સાથે મજાક કરો છો. આ બધું આપને કોણે કહ્યું હતું? સાહેબ, એક બાબાજીએ કહ્યું હતું. સારું, હવે પછી તે આવે તો તેનો કાન પકડજો અને કહેજો કે ખોટી વાતો જણાવી રહ્યો છે. મિત્રો, શું જણાવવું જોઈતું હતું? એવી બાબતો જણાવવી જોઈતી હતી જે ગૌરવશાળી અધ્યાત્મની વાતો માટે મેં આપને બોલાવ્યા છે, જેના માટે હું આપને અનુષ્ઠાન કરાવવા માંગુ છું, જેના માટે હું ઈચ્છું છું કે આપ એ સિદ્ધાંતોના જાણકાર બની જાઓ. આપ સિદ્ધાંતોના જાણકાર થઈ જશો તો પછી વિધિ બતાવવામાં મને વાર નહીં લાગે. વિધિ તો ખૂબ જ સરળ છે. જેવી રીતે ઓપરેશન કરવું ખૂબ સરળ હોય છે. મોતિયાનું ઓપરેશન કેટલી મિનિટ લે છે? વધુમાં વધુ 1 મિનિટ લાગે છે. 1 મિનિટમાં ડોક્ટર ચીરો મૂકીને ખટ કરતાકને મોતિયો કાપીને અલગ કરી નાખે છે. શું સાહેબ, આપ 1 મિનિટમાં ઓપરેશન શીખવાડી દેશો? હા બેટા, હું શીખવાડી દઈશ, પરંતુ પહેલા 7 વર્ષ સુધીનો મેડિકલનો અભ્યાસ કરવાની સાથે સાથે તારે પ્રેક્ટિસ પણ કરવી પડશે. મિત્રો, મારા ગુરુએ મને જે શીખવાડ્યું અને ઋષિઓએ પોતાના શિષ્યોને જે શીખવાડ્યું તે અધ્યાત્મનું સ્વરૂપ હું આપને શીખવાડવા માંગુ છું. હું એ જ ગૌરવશાળી સિદ્ધાંતો પર વિશ્વાસ કરું છું અને આપને એ જ ગૌરવશાળી અધ્યાત્મ અપનાવવાની પ્રાર્થના કરું છું. આ માટે જ મેં બધી વ્યવસ્થા ગોઠવી છે. જો આ શીખી શકતા હો તો શીખી લો, કરી શકતા હો તો કરી લો, ફાયદો ઉઠાવી શકતા હો તો ઉઠાવી લો. જે અધ્યાત્મ હું શીખવાડવા માંગુ છું, જેના માટે મેં આપને આ આધ્યાત્મિક શિબિરમાં બોલાવ્યા છે, તે અધ્યાત્મ કેવું છે? તેના 3 ફાયદા છે. સિદ્ધિઓ કેટલી હોય છે? 8 હોય છે. પરંતુ આ 8 સિદ્ધિઓ અને 9 નિધિઓ મારી સમજમાં નથી આવતી. મારી સમજમાં તો 3 સિદ્ધિઓ છે અને તે સુનિશ્ચિત રૂપે મળે છે. 8 સિદ્ધિઓની બાબતમાં તો હું નથી કહી શકતો કે તેના વડે હવામાં તરવાનું આવડી જાય છે. હા ગુરુજી, સિદ્ધિઓ વડે ચમત્કાર થાય છે. 8 સિદ્ધિઓ અને 9 નિધિઓ હોય છે. સારું, તો તમારી સમજ હવામાં તરવા માટેની છે. અધ્યાત્મ એક રોકડિયો ધર્મ. મિત્રો, આપ જમીન પર ચાલો, હવામાં તરવાનું બંધ કરી દો. દેવલોકની ઈચ્છા ન રાખો. સિદ્ધિઓના સ્વપ્નો જોવાનું બંધ કરી દો. આપ જમીન પર આવો અને જમીન પર ચાલવાનું શરૂ કરી દો, જેથી એ અધ્યાત્મને મેળવી શકો જે આપણા માટે શક્ય છે. આ પ્રકારના અધ્યાત્મને મેળવીને આપ ફાયદો ઉઠાવી શકો છો, તો પછી તે પ્રાપ્ત કરવામાં શું વાંધો છે? હવામાં ઉડવાથી આપને શું મળવાનું છે? આપને ઊંચે ઉડવાથી હવા જ મળવાની છે, તો પછી શું ફાયદો? મૃત્યુ પછી આપણને મુક્તિ મળવી જોઈએ, સ્વર્ગ મળવું જોઈએ, એવી દરેકની ઈચ્છા હોય છે. મૃત્યુ પછી શા માટે? જો આ જ જીવનમાં, આ જ જન્મમાં અને અત્યારે જ સ્વર્ગ અને મુક્તિ મળી જતા હોય તો આપને શું વાંધો છે? ના સાહેબ, કોઈ વાંધો નથી. તો પછી આપ શું કામ કહો છો કે ભગવાન મૃત્યુ પછી મળે? અત્યારે કેમ ન મળે? ના સાહેબ, ભગવાન તો ધર્મલોકમાં રહે છે, વૈકુંઠ લોકમાં રહે છે. ચાલો, હું આપને બીજો ફાયદો કરાવી દઉં. અત્યારે જ ભગવાન સાથે આપની મુલાકાત કરાવી દઉં તો કોઈ વાંધો છે? સાહેબ, તે તો ઘણી સારી વાત છે. આપ એમ કેમ નથી કરતા? આપ રોકડિયા ધર્મને અપનાવો અને તેની કિંમત ચૂકવો. રોકડિયો ધર્મ કેવો હોય છે? જે ધ્યાન હું આપને શીખવાડવા માંગુ છું તેમાં 3 સિદ્ધિઓ છે. ચોથી સિદ્ધિ તો તેનું વ્યાજ છે. જેને બેંકમાં જમા કરીએ છીએ તે મૂળ રકમ હોય છે. વ્યાજ શું હોય છે? બેટા,
વ્યાજ એ રકમ હોય છે જે આપની જમા રકમ ઉપર 8 થી 10% પ્રમાણે વધારે મળે છે. આપના રૂપિયા મારી બેંકમાં જમા કરી જાઓ, હું તમને તેના કરતાં પણ વધારે નફો આપીશ. હું આપને વ્યાજ આપીશ. વ્યાજ આપની રકમ નથી, પરંતુ હું તમને આપી દઈશ. કયું વ્યાજ આપવા ઈચ્છો છો? તે મૂળ રકમનું નથી, તેનું ધ્યાન રાખજો. અધ્યાત્મ રોકડીયો ધર્મ છે, મૂળ ધન છે. રિદ્ધિ સિદ્ધિઓ તેનું વ્યાજ છે. સાથીઓ, જે પ્રકારનું અધ્યાત્મ હું શીખવાડવા માંગુ છું તેના માટેની રીતો હું તમને બતાવીશ. તેની સાધના શીખવાડવાનો મારો ઉદ્દેશ છે. તે માટે જ તમને બોલાવવા પડ્યા છે. આપ ન શીખો, ન સમજો તો હું શું કરી શકું? આપની ઉપર તો ગેરસમજે પકડ જમાવી છે. જ્યાં સુધી એ ગેરસમજો બહાર ન કાઢું ત્યાં સુધી આપને વાસ્તવિકતા કેવી રીતે બતાવું? આપની ઉપર એક એવી ગેરસમજ છવાઈ ગઈ છે કે મંત્ર જપો એટલે ધન મળી જશે. આપને ત્યાં બેઠા બેઠા જ મૂળ રકમ જોઈએ છે. જો આપ આ રીતે ગૂંચવણમાં ફસાયેલા રહેશો તો હું આપને સાચું અધ્યાત્મ કેવી રીતે બતાવીશ? ના ગુરુજી, આપ એવો મંત્ર બતાવો જેના વડે પૈસા મળી જાય. બેટા, તે પણ મળી જશે. ચાલ, અત્યારે જ બતાવી દઉં. કેવો મંત્ર છે? બસ એ જ છે જે બાબાજી આપની પાસેથી ખૂબ દક્ષિણા લઈને બતાવી ગયા હતા. ચાલો, હું પણ તે જ બતાવી દઉં. શું મંત્ર છે? એ જ હ્રીમ શ્રીમ ક્લીમ ચામુંડાએ વિચ્ચે. બેટા, આના વડે તો ખૂબ રૂપિયા મળ્યા હશે. હા ગુરુજી, અમે જપ કર્યા હતા. સારું, તો હજી વધારે સમય બગાડ અને ચામુંડાએ વિચ્ચે જપતો રહે. દુષ્ટ લૂંટનો માલ હડપવા માટે ઊભો છે અને કહે છે કે મંત્રનો ચમત્કાર બતાવો. ચમત્કારોનું જન્મસ્થળ પોતાનું અસ્તિત્વ. મિત્રો, મંત્રોનો ચમત્કાર ક્યાંથી આવે છે? મંત્રોનો ચમત્કાર વ્યક્તિની અંદરથી આવે છે. વૃક્ષ આપને બહારથી ઉભેલું દેખાય છે, તે ક્યાંથી આવે છે? વૃક્ષ પર ફળ, ફૂલ, પાંદડા ક્યાંથી આવે છે? ગુરુજી, આપ જ કહો કે સાચી વાત શું છે? બેટા, વૃક્ષના મૂળ જમીનમાં હોય છે, જે દેખાતા નથી. આ મૂળિયા જમીનમાંથી રસ ચૂસે છે અને ચૂસ્યા પછી ખોરાકની માફક ઉપર થડમાં, ડાળીઓમાં, પાંદડાઓમાં, ફૂલોમાં અને ફળોમાં મોકલી આપે છે. આ ક્યાંથી આવે છે? બહારથી નહીં, અંદરથી આવે છે. બહારથી મતલબ દેવતાઓ તરફથી નથી આવતું. આપ સમજતા કેમ નથી? આનું નામ જ અધ્યાત્મ છે. અધ્યાત્મ કોને કહેવાય છે? સાયન્સ ઓફ સોલ ને અધ્યાત્મ કહે છે. આત્માના વિજ્ઞાનમાં દરેક વસ્તુ અંદરથી નીકળે છે. આપ બહારથી માંગો છો, દેવતાઓ પાસેથી માંગો છો. ખુશામત, ઉપહાર, અનુગ્રહ, ભેટ, આ જ આપની માન્યતા છે. ખુશામત કરીશું અને ભેટ મેળવીશું, એ જ સમજ છે ને આપની? હા સાહેબ, ખુશામત કરીશું અને ભેટ મેળવીશું. આ બધું તમને કોણે કહ્યું હતું? સાહેબ, પેલા બાબાજી કહેતા હતા. પાગલ છે બાબાજી. મિત્રો, શું કરવું જોઈએ? આપે વાસ્તવિકતાની નજીક આવવું જોઈએ. વાસ્તવિકતાના ફાયદા જણાવ્યા પછી હું આપને આધ્યાત્મિકતાની પદ્ધતિઓ બતાવીશ કે આપે શું કરવું જોઈએ. વાસ્તવિકતાના ફાયદા જાણ્યા પછી જો આપને વધારે ઉપયોગી જણાય તો આપ અધ્યાત્મની નજીક જાઓ અને ઓછા ઉપયોગી જણાય તો આપ ન જાશો. મેં તો તેના વડે 3 ફાયદા ઉઠાવ્યા છે. પહેલો ફાયદો એ મળે છે કે આપણું અંતઃકરણ એટલું શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે કે વ્યક્તિને દરેક સમયે એક વરદાન મળતું રહે છે, જેને આપણે સંતોષ કહીએ છીએ. અંદરની ખુશી એક દિવ્ય વરદાન. મિત્રો, ખુશીના 2 પ્રકાર હોય છે. એક ખુશી બહારથી આવે છે. ભોજનમાં કોઈ સ્વાદિષ્ટ વાનગી મળી જાય તો તે એક બાહ્ય ખુશી છે. સાહેબ, શું ખાઈને આવ્યા? પેંડા ખાઈને આવ્યા? લાડુ ખાઈને આવ્યા? સારી વાત છે. જ્યારે આપ સિનેમા જોઈને આવો છો ત્યારે એક બીજી ખુશી હોય છે. એ કેવી ખુશી છે? આ બધી ખુશી વસ્તુઓ મળી જવાથી થાય છે, પરંતુ થોડાક સમય પછી તે અદૃશ્ય થઈ જાય છે. તે ટકાઉ હોતી નથી. ટકાઉ વસ્તુ શું હોય છે? જે વસ્તુ અંદરથી નીકળે છે તેનું નામ છે શાંતિ. શાંતિનું બીજું નામ સંતોષ છે. શાંતિની બાબતમાં આપ સૌએ જે સાંભળ્યું છે તે સુખ ચેનને
શાંતિ કહેવાતી નથી. કોઈ મુસીબત ન આવે, દોડધામ ન થાય, કોલાહલ ન થાય, તેને શાંતિ ન કહેવાય. ના સાહેબ, શાંતિ તેને કહેવાય છે કે કાલી કમલી ચાલ્યા જઈશું અને કોઈ ગુફામાં રહીશું, જ્યાં કોઈ ઝંઝટ ન હોય, કોઈ બોલે ચાલે નહીં, ચો તરફ શાંતિ હોય. બેટા, આ માન્યતા ખોટી છે. આ શાંતિની પરિભાષા નથી. શાંતિની પ્રાથમિક પરિભાષા એ છે કે વ્યક્તિને સંતોષ રહે છે. સંતોષ કોને રહેશે? સંતોષ ફક્ત એ જ વ્યક્તિને રહેશે જેણે પોતાનો જીવનક્રમ એવો બનાવી લીધો છે જેના કારણે તેની અંદર કોઈ આંતરિક મથામણ નથી રહેતી. આંતરિક યુદ્ધ શું છે? અંતર્દ્વંદ્વ. બેટા, બે સાંઢોની લડાઈ જેવું હોય છે. બે સાંઢોની લડાઈ તમે જોઈ છે? હા ગુરુજી, જ્યારે બે સાંઢ લડે છે ત્યારે ખેતરને, દુકાનને ખૂબ નુકસાન પહોંચાડે છે. એક દિવસ મેં ખેતરમાં લડતા સાંઢને જોયા હતા. તે બંને એવું લડ્યા કે બિચારો ઘઉંનો પાક જમીન દોસ્ત થઈ ગયો. લડતા લડતા તેમણે બધું જ નુકસાન કરી નાખ્યું. મિત્રો, સાંઢ ક્યાં હોય છે? સાંઢ આપણી અંદર રહે છે. સાંઢ કોણ હોય છે? એક તો તે જેને આપણે અનિચ્છનીયતા કહીએ છીએ, અનૈતિકતા કહીએ છીએ. બેટા, આપણી અંદર એક નૈતિક પક્ષ છે અને એક અનૈતિક પક્ષ છે. બંને વચ્ચે ઝઘડો થતો રહે છે. બંને વચ્ચે લડાઈ ચાલ્યા જ કરે છે, જે ક્યારેય બંધ નથી થતી. એક કહે છે કે તું માની જા, બીજો કહે છે તું માની જા. બંને માનતા નથી. આપણી અંદર બેઠેલો શૈતાન પણ માનતો નથી અને અંદર બેઠેલા ભગવાનને કહે છે કે આપ જ ચૂપ થઈ જાઓ, તો તે પણ નથી માનતા. બંને વચ્ચે અંદરો અંદર અશાંતિ પેદા થાય છે. આપણી અંદર અશાંતિ, નારાજગી અને અસંતોષ છવાયેલો રહે છે. આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ.